Hello students, welcome again to the new topic of sampling and estimation. This is the video of sampling and estimation part 3. Let's start. Methods of sampling. આપણે આ ટોપિક ઉપર ડિસ્કશન લાસ્ટ ટુ વિડીયોમાં કર્યું છે. તેમાં આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એન્ડ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ ઉપર આપણે ડિસ્કશન કરી લીધું છે. તો એના પછીના કેટલા સેમ્પલિંગ વધ્યા છે 3 to 8 સુધી આપણે ટોટલ 6 સેમ્પલિંગ ઉપર આપણે ડિસ્કશન કરવાનું બાકી છે. તો આપણે આ 8 જે સેમ્પલિંગ છે 3 to 8 સિસ્ટમેટિક થી સિક્વેન્શિયલ સેમ્પલિંગ સુધી આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. પછી એના એડવાન્ટેજ ઓફ સેમ્પલિંગ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલો ટોપિક આપણે લેશું સિસ્ટમેટિક sampling. Systematic sampling. This method of sampling can be used only when a complete and up-to-date list of all the units of the population is available. સિસ્ટમેટિક નામથી જ તમને ખબર પડે છે કે જ્યારે પોપ્યુલેશન જે છે એના જેટલા પણ યુનિટ્સ છે એ ટોટલી જેનું તમે યુઝ કરવાના હોય બધું કમ્પ્લીટ હોય અપ ટુ ડેટ રેકોર્ડ હોય બધી વસ્તુનો ત્યારે તમે આ મેથડનો યુઝ કરી શકો છો. In this method, the first unit is selected at random. આ મેથડમાં આપણે યુનિટ્સ કેવી રીતે સિલેક્ટ કરવાના કે જે ફર્સ્ટ યુનિટ હોય એ તમારે રેન્ડમલી સિલેક્ટ કરવાના એન્ડ ધ રિમેનિંગ યુનિટ્સ આર ઓટોમેટિકલી સિલેક્ટેડ. એના પછીના જેટલા પણ યુનિટ્સ આપણે સિલેક્ટ કરવાના હોય એ ડાયરેક્ટ ઓટોમેટિકલી જાતે તે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. કેવી રીતે હવે એ ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે એ આગળ તમને બતાવશે. To understand the method, let us consider a population whose units are numbered from 1 to 1000. હવે આપણે યુનિટ્સ લીધા છે બરાબર. Let us consider a population whose units are numbered 1 to 1000. એ પોપ્યુલેશન આપણે કન્સિડર કર્યું છે જે ક્યાંથી ક્યાં સુધી છે 1 to 1000 સુધી છે. And we want to take a sample of size 100. From this population આપણે સેમ્પલ સાઇઝ કેટલું લેવાનું છે 100 લેવાનું છે from this population જે 1 to 1000 સુધીનું છે. 100 આપણે સેમ્પલ સાઇઝ લેવાના છે. First of all, we select any one unit from the first 10 units. સૌથી પહેલા આપણે શું કરશું કે ફર્સ્ટ 10 યુનિટ્સ જે છે 1 to 10 સુધીમાં આપણે એક યુનિટ રેન્ડમલી સિલેક્ટ કરશું and then go on adding 10 to each selected unit and select these units. એના પછી આપણે શું કરવાનું જે ફર્સ્ટ યુનિટ આપણે લીધું છે સિલેક્ટ કર્યું છે રેન્ડમલી એ બધામાં એમાં 10 એડ કરી દેવાનું તો નેક્સ્ટ નંબર મળશે. એમાં ફરીથી તમે 10 એડ કરશો એટલે ફરીથી તમને નેક્સ્ટ નંબર મળી જશે. એવી રીતે તમને બધા જ યુનિટ્સ તમારા સિલેક્ટ થઈ જશે. સપોઝ ધ ફર્સ્ટ સિલેક્ટેડ યુનિટ ઇઝ 4. તો આપણે ફોર એક્ઝામ્પલ એક યુનિટ સિલેક્ટ કર્યું છે. શું સિલેક્ટ કર્યું છે 4 યુનિટ નંબર સિલેક્ટ કર્યું છે. દેન અવર સેમ્પલ વિલ કમ્પ્રાઇઝ ઓફ ધ ફોલોઈંગ યુનિટ્સ. તો શું તમારા સેમ્પલ્સ બનશે 4. એમાં ફરી તમારે શું એડ કરવાનું 10 એડ કરવાનું એટલે 14 પછી 24 પ્લસ 34 34 એમાં ફરીથી તમે 10 એડ કરો એટલે 44 એમાં ફરીથી તમે 10 એડ કરો તો 54. સિમિલરલી તમારે ક્યાં સુધી જવાનું 994 સુધી જવાનું કેમ કે હવે એમાં આપણે લાસ્ટ જે નંબર છે 994 એમાં તમે 10 એડ કરો તો 1000 ઉપર ઈ નંબર જતો રહેશે અને આપણે ક્યાં સુધી લેવાનું છે 1 થી 1000 સુધીના વચ્ચેના આપણે યુનિટ્સ સેમ્પલ્સ લેવાના છે. If there are n units in the population, we want to draw a sample of n units from it. Then હવે પોપ્યુલેશન નંબર્સ કેટલા છે ટોટલ કેપિટલ n યુનિટ્સ છે અને તમારે સેમ્પલ્સ કેટલા લેવાના છે સ્મોલ n યુનિટ્સ લેવાના છે. તો શું બનશે કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ k. તો k અહીંયા શું છે k ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n અપોન સ્મોલ n. Thus, after selecting a unit from first k unit, અહીંયા k એક નંબર છે then every k unit is succession is selected.
હવે એક નંબર પછી તમે આમાં 10 એડ કરતા જાઓ એટલે તમને બીજા નંબર્સ મળતા જશે. This is a very simple and more convenient way to drawing a sample. આ સૌથી સિમ્પલ અને બધાને કન્વીનિયન્ટ પડે એવી રીતનું મેથડ છે સેમ્પલ્સ ડ્રો કરવાની તમારે લેવા માટે સેમ્પલ્સ. The advantage of random sampling and stratified sampling are automatically available in this method. હવે જે રેન્ડમ સેમ્પલિંગ છે અને સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ છે બેના એડવાન્ટેજ આમાં ઓટોમેટિકલી આમાં અવેલેબલ થઈ જશે આ મેથડમાં. If cyclical variation or associated with the selection of these units, the result obtained will be biased. This is the main limitations of the method. હવે જે તમારા પોપ્યુલેશનના યુનિટ છે એમાં વેરિએશન થતું હોય તો તમે આ મેથડનો યુઝ ન કરી શકો. આની એક જ આ સિસ્ટમેટિક સેમ્પલિંગની એક જ લિમિટેશન છે. Fourth one is deliberate, purposive or judgment sampling. In this method, the sample is selected with a definite purpose of view. આ જે મેથડ છે હવે આમાં તમારે સેમ્પલ્સ જે સિલેક્ટ કરવાના છે પોપ્યુલેશનમાંથી તો તમારે એમાં એક પર્પસ ફિક્સ હોય છે, ડિફાઇનેડ પર્પસ હોય કે આની માટે આપણે પોપ્યુલેશનમાંથી સેમ્પલ્સ લેવાના છીએ. Suppose from all applicants for a post of a principal of a college, a sample of 5 applicants is to be selected. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રિન્સિપલ કોલેજના પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે એની માટે 5 એપ્લિકેન્ટ સિલેક્ટેડ ઇઝ ટુ બી સિલેક્ટેડ. આમાં 5 એપ્લિકેશન્સ આવ્યા છે, એપ્લિકેન્ટ છે એના સેમ્પલ તરીકે. એન્ડ ધ સિલેક્ટેડ એપ્લિકેન્ટ્સ આર ટુ બી કોલ ફોર ઇન્ટરવ્યુ. હવે તમે એમાંથી 5 ને તમે સિલેક્ટ કર્યું અને બધાને તમે ઇન્ટરવ્યુ માટે બોલાયું છે. ફોર ધીસ the applicant having higher qualification and more experience should be selected. હવે આમાં તમે જે 5 એપ્લિકેન્ટ્સ તમે બોલાવ્યા હવે એમાં જેની હાયર ક્વોલિફિકેશન હશે અને જેની પાસે વધારે એક્સપિરિયન્સ હશે તમે એને સિલેક્ટ કરશો. In this case, the sampling units are decided by the judgment of the individual determining the samples. તો હવે આમાં શું કહેવા માંગે છે કે જે પણ તમે સેમ્પલ્સ લો છો ડિસાઇડ કરો છો બરાબર એ તમે ઇન્ડિવિજ્યુઅલી સેમ્પલ્સને ડિટરમાઇન કરીને પોતાના જજમેન્ટથી તમે એમાંથી લો છો યુનિટ્સને. The samples will not be free from personal bias of the individual making the selection. હવે જે સેમ્પલ્સ છે એ ફ્રી નથી એમના જે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્શન માટે થઈને. હવે એ આપણે આપણા જજમેન્ટ તરીકે લેવાનું. બધા પર્સન્સ અલગ અલગ લેશે, બધા પર્સન્સ જ્યારે યુનિટ સિલેક્ટ કરતા હોય તો પસંદ પ્રમાણે કદાચ સેમ્પલ્સ પણ ચેન્જ થઈ શકે છે. Fifth point, cluster sampling. In this method, the population is divided into different clusters and the simple random samples of this cluster is drawn. હવે આ મેથડમાં આપણે શું કરીએ છીએ જે પોપ્યુલેશન છે એને આપણે ડિફરન્ટ કલેક્શન્સમાં થોડા જે કલેક્શન બનાવી દઈશું, ગ્રુપ બનાવી દઈશું, એમાં આપણે ડિવાઈડ કરી દઈશું. એન્ડ એ સિમ્પલ રેન્ડમ સેમ્પલ ઓફ ધીસ ક્લસ્ટર ઇઝ ડ્રોન. હવે પછી આપણે શું કરીશું સિમ્પલ રેન્ડમ સેમ્પલ તરીકે એમાંથી આપણે સેમ્પલ્સ લઈ લઈએ છીએ, ડ્રોન કરી લઈએ છીએ. ઇન્ફોર્મેશન is then obtained from each and every unit of the selected clusters. Example, if opinion surveys to be conducted in a city, the whole city may be divided into different locations or clusters. The clusters are then randomly selected. All units of the selected cluster give a cluster sample. હવે તમે જે information is then obtained from each and every unit of the selected cluster. હવે તમે જે પણ ગ્રુપ લીધું છે બરાબર એમાંથી જે એક યુનિટ છે એના ઉપરથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળશે. ફોર એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે એક સિટી છે તમારે એક ઓપિનિયન સર્વે લેવાનું છે તો ધ હોલ સિટી મે બી ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ લોકેશન્સ ઓર ક્લસ્ટર્સ.
તો તમારા જેવી રીતે એના ભાગ પાડવા હોય, લિટરેટ, ઇલિટરેટ યા હાયર સોસાયટી, લો સોસાયટી, એવી રીતે તમારે એના ડિફરન્ટ ગ્રુપ પાડી દેવાનું. પછી તમારે એનું સર્વે કરવાનું. The cluster are then randomly selected. પછી તમારે શું કરવાનું, જેટલા તમે ગ્રુપ્સ પાડ્યા હોય તમારી રીતે, એમાંથી એક ગ્રુપને રેન્ડમલી સિલેક્ટ કરી લેવાનું. All units of the selected clusters give a cluster sample. હવે જે તમે ગ્રુપને યા ગ્રુપ ઓફ કલેક્શનને તમે સિલેક્ટ કર્યું, હવે એ ગ્રુપમાં જેટલા પર્સન્સ આવ્યા, જેટલા યુનિટ્સ આવ્યા, એ બધા તમારે શું કહેવાશે? ક્લસ્ટર સેમ્પલ કહેવાશે. બરાબર. Quota sampling. In this method, the quotas are set up for each investigator. હવે આ જે સેમ્પલિંગ છે તો આમાં આપણે શું કરીએ છીએ, એક લિમિટ કરી દઈશું. ઇન્વેસ્ટિગેશન કરવા માટે થઈને એક લિમિટ આપણે બનાવી દીધી છે. કેવી રીતે એ તમને આગળ પેરાગ્રાફમાં ખબર પડશે. The investigator is told in advance the number of unit he has to sample. જે ઇન્વેસ્ટિગેટર છે એ તમને એડવાન્સમાં કહી દેશે કે તમારે કયો નંબર ઓફ યુનિટ્સ he has to sample, તો એને કયા સેમ્પલ્સ યા કેટલા સેમ્પલ્સ એને લેવાના છે. The investigator is free to select units although certain criteria are fixed for the selection of units. જે ઇન્વેસ્ટિગેટર છે એ યુનિટ્સ ને સિલેક્શન કરવા માટે ફ્રી હોય છે. ભલે આની અમુક ક્રાઇટેરિયા યુનિટ ને સિલેક્ટ કરવા માટેની ફિક્સ હોય, છતાં ઇન્વેસ્ટિગેટર એને ગમે રીતે એ સિલેક્ટ કરી શકે છે. If certain units are not available, હવે અમુક યુનિટ પોપ્યુલેશનમાં અવેલેબલ ન હોય તો શું કરવાનું? The investigator is permitted to include other unit to fulfill the quota assigned to him. તો ઇન્વેસ્ટિગેટર જે છે એ એમને પરમિશન આપે છે કે આમાં જેટલા યુનિટ્સ ઓછા પડતા હોય એની જગ્યા તમારે બીજા યુનિટ એમાં એડ કરી દેવાનું. In most of the market survey, this method is suitably adopted. હવે માર્કેટ સર્વે માટે સૌથી વધારે આપણે આ કોટા સેમ્પલિંગ યુઝ કરીએ છીએ. બધા એનું જ એડોપ્ટ કરેલું છે આ મેથડને. તે multi-stage sampling. In this method, sampling is done in stages. હવે મલ્ટી સ્ટેજ વર્ડ યુઝ કર્યો છે, એનો મિનિંગ એ થયું કે આપણે સ્ટેજમાં એક સ્ટેજ જવાનું અને એમાં સેમ્પલિંગ આપણે સેમ્પલિંગ કરવાની છે, જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, રેન્ડમ સેલેક્શન્સ ઓફ પ્રાઇમરી યુનિટ્સ. સૌથી પહેલા આપણે પ્રાઇમરી યુનિટ, સૌથી ઓછા યુનિટ્સ આપણે લેવાના હોય પ્રાઇમરીમાંથી, મીન્સ જે પોપ્યુલેશન હોય બેસિક આપણે રેન્ડમ સિલેક્શન કરી લેશું યુનિટ્સનું. From selected primary units, random selections of intermediate units is made and from them finally ultimate units are selected. એમાંથી ફરીથી આપણે શું કરવાનું, જે પ્રાઇમરી યુનિટ્સ તમે સિલેક્ટ કર્યા હતા એમાંથી ફરીથી અમુક રેન્ડમ સિલેક્શન કરવાનું. એના પછી ફાઇનલી તમારે જે સિલેક્શન કર્યું હોય બીજી વખતમાં ઇન્ટરમીડિયેટ સિલેક્શન જે યુનિટનું હોય એમાંથી ફાઇનલ તમારે યુનિટ્સનું સિલેક્શન કરવાનું. At each stage, the selection is at random. અને જેટલા સ્ટેજમાં તમે સિલેક્શન કરો છો યુનિટનું એમાં રેન્ડમલી તે તમારે સિલેક્શન કરવાનું. And the size of the sample depend upon the purpose of inquiry and the variation in the population. હવે જે સેમ્પલ સાઇઝ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે શેની માટે ઇન્ક્વાયરી કરો છો યા સર્વે કરો છો. એન્ડ ધ વેરિએશન ઇન ધ પોપ્યુલેશન, અને પોપ્યુલેશનમાં કેટલું વેરિએશન થાય છે એના ઉપર સાઇઝ ઓફ સેમ્પલ ડિપેન્ડ કરે છે. ઇફ એ સોશિયો ઇકોનોમિક સર્વે ઇઝ ટુ બી કન્ડક્ટેડ ઇન અ સ્ટેટ. હવે એક સોશિયો ઇકોનોમિક સર્વે કન્ડક્ટ કરવાનું છે સેમાં સ્ટેટમાં, તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્ટ્રિક્ટ આર સિલેક્ટેડ. સૌથી પહેલા સ્ટેટમાં આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશું એટ રેન્ડમ. From the state, randomly આપણે district select કર્યા. From selected district, villages are selected. હવે જે district તમે select કર્યા છે એમાંથી તમારે શું select કરવાનું? Villages select કરવાનું એક. And then selected villages household are selected at random. હવે villages માં તમારે અમુક households randomly select કરવાનું. Thus a complete list of selected household is obtained.
હવે જે આ કમ્પ્લીટ લિસ્ટ છે સિલેક્ટેડ હાઉસહોલ્ડની કમ્પ્લીટ ઓબ્ટેન્ડ થઈ ગઈ છે, મીન્સ તમને મળી ગઈ છે. હિયર ધ સર્વે ઇઝ કન્ડક્ટેડ ઇન 3 સ્ટેજીસ. હવે આમાં સૌથી પહેલા જો 3 સ્ટેજમાં આ સર્વે કમ્પ્લીટ થયું, કન્ડક્ટ થયું. કેવી રીતે? સૌથી પહેલા તમે ડિસ્ટ્રિક્ટ નક્કી કર્યું, પછી એના ઉપરથી આપણે વિલેજ નક્કી કર્યા, પછી હાઉસહોલ્ડ્સ નક્કી કર્યા. તો આ 3 સ્ટેજ થયા તમારે. તો આ શું થયું? 3 સ્ટેજ સેમ્પલિંગ. હવે બીજો એક્ઝામ્પલ તમારો, ઇફ એ સર્વે ઇઝ ટુ બી કન્ડક્ટેડ ઇન અ ગિવન ડિસ્ટ્રિક્ટ. હવે તમારે સ્ટેટની જગ્યા શું લેવાનું? ડિસ્ટ્રિક્ટ લેવાનું. તો ઇન ધ ફર્સ્ટ સ્ટેજ રેન્ડમ સિલેક્શન ઓફ વિલેજીસ કેન બી મેડ. તો સૌથી પહેલા તમારે રેન્ડમલી વિલેજીસને select કરવાનું, and then from the selected villages household can be selected in the second stage. તો સેકન્ડ સ્ટેજમાં આપણે શું કરવાનું? વિલેજીસ જે હોય એના હાઉસહોલ્ડ ને રેન્ડમલી સિલેક્ટ કરવાનું. તો આ કેટલા સ્ટેજની સેમ્પલિંગ થઈ તમારે? ધીસ મે બી કોલ્ડ 2 સ્ટેજ સેમ્પલિંગ. કેમ કે આપણે પહેલા ડિસ્ટ્રિક્ટ લીધું, પછી પહેલા વિલેજીસ નક્કી કર્યા, પછી હાઉસહોલ્ડ આપણે રેન્ડમલી સિલેક્ટ કર્યા, એટલે 2 સ્ટેજ સેમ્પલિંગ થઈ તમારે. Okay. Sequential sampling. This method of sampling is very commonly used in acceptance sampling. આ મેથડનું સેમ્પલિંગ આપણે ક્યાં યુઝ કરી છે? જ્યાં આપણે એક્સેપ્ટ કરવાનું હોય સેમ્પલિંગને, ત્યાં આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, a small sample is randomly drawn from the population. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે પોપ્યુલેશનમાંથી એક નાનો સેમ્પલ આપણે રેન્ડમલી લઈ લઈએ છીએ, એન્ડ ડિસાઇડ ઇન ધ મેડ અબાઉટ ધ પોપ્યુલેશન ફ્રોમ ધ રિઝલ્ટ ઓફ ધ સેમ્પલ. હવે જે સ્મોલ સેમ્પલ્સ લીધા છે તમે, એના ઉપરથી તમારે પોપ્યુલેશનના વિશે તમે ડિસિઝન લો છો, એના જે પણ રિઝલ્ટ હોય છે સેમ્પલ્સના. ઇન કેસ એ ડિફાઇનડ ડિસિઝન કેન નોટ બી ઓબ્ટેન્ડ. હવે કદાચ તમને જે રિઝલ્ટ જોતું હોય, સારું રિઝલ્ટ તમને ન મળે, તમારા ફેવરમાં રિઝલ્ટ ન આવ્યું, તો શું કરવાનું? સમ મોર યુનિટ્સ આર રેન્ડમલી ચૂઝેડ એઝ અ સેકન્ડ સેમ્પલ. ફરીથી તમારે સેકન્ડ સેમ્પલમાં થોડા વધારે યુનિટ્સ તમારે સિલેક્ટ કરવાના રેન્ડમલી, એન્ડ ધ ડિસિઝન ઇઝ ટેકન ફ્રોમ ધ રિઝલ્ટ ઓફ બોથ ધ સેમ્પલ્સ કમ્બાઇન્ડ. પછી શું કરવાનું? જે ફર્સ્ટ સેમ્પલ હતું અને સેકન્ડ સેમ્પલ હતું, બેના ડિસિઝનને તમારે જે રિઝલ્ટ આવ્યા હોય એને કમ્બાઇન્ડ કરીને તમારે રિઝલ્ટ ફાઇનલ કરવાનું. ધ પ્રોસીજર કેન બી એક્સટેન્ડેડ બાય એડિંગ મોર સેમ્પલ્સ યુનિટ ઇન્ટુ ધ ઓરિજિનલ સેમ્પલ. હવે તમારે એ પ્રોસીજરને એક્સટેન્ડ કરવાનું હોય તો તમારે એમાં અમુક યુનિટ્સ એડ કરતા જવાનું, જે તમારો ઓરિજિનલ સેમ્પલ્સ હોય. ધ મેથડ કેન ઓલ્સો બી યુઝડ ઇન અધર ફિલ્ડ. હવે આ સિક્વેન્શિયલ જે સેમ્પલિંગ છે એનો યુઝ અધર ફિલ્ડ્સમાં પણ થાય છે. હવે સેકન્ડ ટોપિક તમારો એડવાન્ટેજ ઓફ સેમ્પલિંગ. હવે આપણે 8 સેમ્પલિંગ ઉપર ડિસ્કશન કર્યું, 8 સેમ્પલિંગ ઉપર. તો આટલા બધા આપણે સેમ્પલિંગ ઉપર બધું ડિસ્કશન કરીએ છીએ, તો એનો એડવાન્ટેજ શું છે? તો એના ટોટલ 8 એડવાન્ટેજ આમાં લખેલા છે. તો ફર્સ્ટ વન, એઝ ફ્યુ યુનિટ્સ આર ટુ બી એક્ઝામાઇન્ડ. તમારે થોડા જ યુનિટને એક્ઝામાઇન કરવાનું યા ચેક કરવાનું, ડિટેલમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની. ડિટેલ્ડ ઇન્ફોર્મેશન કેન બી ઓબ્ટેન. તો એના ઉપરથી તમને આખી પોપ્યુલેશન વિશે ઇન્ફોર્મેશન મળી જશે ડિટેલમાં. thus the standard of accuracy increase. એનાથી શું થાય છે કે જે એક્યુરેસી છે તમારે ઇન્ફોર્મેશનની એ વધી જાય છે. સેકન્ડ વન, as a small number of units are to be examined. હવે સ્મોલ નંબર, થોડા યુનિટ્સ તમે એક્ઝામાઇન કર્યા, બરાબર. the survey work can be completed in less time. તો આ વધારે પોપ્યુલેશન હોય તો તમે તમારું જે કામ છે એ જે સર્વે કરવાનું હોય તો એ લેસ ટાઈમમાં, ઓછા ટાઈમમાં પૂરું થઈ જાય છે. અધરવાઇઝ વધારે પોપ્યુલેશન હોય તો તમે બધાનું સર્વે કરવા બેસો તો તમારો બહુ વધારે ટાઈમ બગડે. તો તમારે રેન્ડમ સિલેક્શન કરીને જે સેમ્પલિંગ આમાં યુઝ થતી, સેમ્પલિંગનો યુઝ કરીને તમારું વર્ક કમ્પ્લીટ કરી લેવાનું ઓછા ટાઈમમાં. If the result is required within a given period of time, sampling is useful. હવે તમારી પાસે ટાઈમ પીરિયડ ઓછું હોય કે આપણે આ ટાઈમ પીરિયડ સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે, એક લિમિટેશન હોય, તો સેમ્પલિંગ તમારી પાસે બેસ્ટ ઓપ્શન હોય છે. થર્ડ વન,
The method is less expensive compared to the population survey. Obviously, કેમ કે પોપ્યુલેશનમાં વધારે માણસો હોય એમાં સર્વે કરવાનું હોય એટલે વધારે ટાઈમ છે અને તમારા રૂપિયા એટલા ખર્ચા થાય, એક્સપેન્સિવ તમને પડે, અને સેમ્પલ્સ તમે લો ઓછા તો સ્મોલ નંબર ઓફ યુનિટ્સ તમે લો તો ઓછા રૂપિયામાં તમારે જે પણ રિઝલ્ટ જોતું હોય, જે પણ ડિટેલ્ડ જોતી હોય તમને મળી જાય છે. Fourth one, as few persons are to be employed for survey work, expert can be selected and the result become more reliable. હવે તમારે કેમ કે આપણે સેમ્પલિંગ નો યુઝ કરીને તે સર્વે કરવાનું હોય તો આપણે જે સર્વે વર્કમાં એક્સપર્ટ હોય એવા થોડા જ માણસોને આપણે લઈ લેવાનું, એમ્પ્લોય તરીકે હાયર કરી લેવાનું, તો એનાથી શું થશે, જે રિઝલ્ટ છે એ તમારું મોર એક્યુરેટ બનશે. Fifth one, in destructive type of testing, during inspection the unit is required to be destroyed. The sampling method is only the way out. હવે જે destructive type of sampling હોય બરાબર, એમાં ડ્યુરિંગ ઇન્સ્પેક્શન તમે એનું ઇન્સ્પેક્શન કરતા હોય તો જે યુનિટ હોય એને તમારે શું કરવાનું, બ્રેક કરી દેવાનું. ધ સેમ્પલિંગ મેથડ ઇઝ ઓનલી ધ વે આઉટ. હવે એની માટે થઈને એક તમારી સેમ્પલિંગ મેથડ થી તમે એને કરી શકો છો. 6.1, સમટાઇમ્સ ધ રિઝલ્ટ ઓબ્ટેન્ડ ફ્રોમ એ પોપ્યુલેશન સર્વે, તમે જે પોપ્યુલેશન સર્વે કરીને જે રિઝલ્ટ તમને મળ્યું હોય આ રિક્વાયર્ડ ટુ બી ટેસ્ટેડ. હવે એ પોપ્યુલેશન સર્વે જે તમે કર્યું એ સાચું છે કે નહીં, કરેક્ટ છે એ બધી ઇન્ફોર્મેશન કે નહીં, તો એને ફરીથી તમારે રીચેક કરવું હોય તો શું કરવાનું, sampling can be used in such circumstances. The sampling error can also be estimated. તો તમે જ્યારે આવું તમને લાગે કે હવે આપણે ફરીથી રીચેકની જરૂર છે તો તમે સેમ્પલિંગનો યુઝ કરી આનો જે તમારા ઇન્ફોર્મેશન હોય તમે એને રીચેક કરી શકો છો. હવે એનાથી જે સેમ્પલિંગ એરર છે તમે એને પણ ફાઇન્ડ કરી શકો છો. 7 નંબર, ટાઈમ એન્ડ એનર્જી કેન બી સેવ્ડ બાય ધ સેમ્પલ સર્વે. ઓબ્વિયસલી કેમ કે તમે ઓછા યુનિટ્સનું સર્વે કરો છો તો તમારું ટાઈમ એ બચશે અને તમારી એનર્જી પણ સેવ થશે. 8.1, when the population is large, population large, the method of sampling useful to draw inference about it. તો પોપ્યુલેશન લાર્જ હોય તો આપણે જે સેમ્પલિંગ નો મેથડ બેસ્ટ ઓપ્શન છે ગમે તે ઇન્ફોર્મેશન માટે. Thus there are many advantage of sampling. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે સેમ્પલિંગ ના ઘણા બધા એડવાન્ટેજ છે. Statisticians therefore regard the methods very useful. જે સ્ટેટિસ્ટિશિયન છે therefore regard this method very useful. તો આ જે બધા મેથડ છે આપણે યુઝફુલ છે. The main aim of a sample survey is to obtain reliable information about the population in less time and a lower cost. હવે જે સેમ્પલ સર્વે યા સેમ્પલિંગ નું મેઇન કામ શું છે, મેઇન એમ શું છે કે તમને રિલાયબલ ઇન્ફોર્મેશન મળે, મીન્સ તમને કરેક્ટ ઇન્ફોર્મેશન મળે પોપ્યુલેશનની અને ઓછા ટાઈમમાં અને ઓછા રૂપિયામાં. એનો મેઇન એમ એ છે સેમ્પલિંગ માટેનું, બરાબર. તો આ તમારા ટોટલ 8 એડવાન્ટેજીસ હતા સેમ્પલિંગના. તમારું આ વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પેરામીટર્સ એન્ડ સ્ટેટિસ્ટિક, sampling distribution of statistics, central limit theorem and last theory of estimation. તો આ ટોટલ કેટલા ટોપિક્સ છે? 4 ટોપિક્સ છે. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.